જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં આપણે અત્યારે કલી નિગ્રહ કરતા અને ધર્માદિનામ પોષક એ બંને નામો પર વાત કરી રહ્યા છીએ. ગઈકાલે સત્સંગમાં પરીક્ષિત રાજા જે આશ્ચર્ય જોયું એમાં ગાય અને બળદનો જે સંવાદ થતો હતો તે રાજાએ સાંભળ્યો. ધર્મ એટલે કે બળદ ગાયને 14 કારણોથી પૂછી રહ્યો છે કે તમે શા માટે શોક કરી રહ્યા છો. હવે એ ગાય માતા બળદને જવાબ આપે છે. એમાં પોતાના શોકનું કારણ કે છે. એમાંનું જે મુખ્યત્વે કારણ છે બતાવ્યું છે કે ભગવાનનો વિરહ. ધરતી માતા એટલે કે ગાય, બળદને એટલે કે ધર્મને, ભગવાનના ગુણોનું વર્ણન ગઈકાલે આપણે બધાએ શ્રવણ કર્યું. હવે આગળ આપણે જોઈએ. ધરતી માતા પોતાના વિરહની જે વાત કરી રહ્યા છે, પોતાના દુઃખની જે વાત કરી રહ્યા છે, એમાં ધરતી માતા આગળ બળદને કહે છે કે જે ભગવાનના પ્રેમપૂર્વકના અવલોકન, રુચિર સ્મિત અને મનોહર વાર્તાલાપ, આ 3 વસ્તુ ભગવાનની જે હતી એ ભગવાનના આ વસ્તુઓના કારણે મથુરાની જે સ્ત્રીઓ હતી એના મન હરી લીધા હતા. એના કારણે મથુરાની સ્ત્રીઓના મન ચંચલ બનાવી દીધા હતા. હવે ધરતી માતા અત્યારે એ પુરુષોત્તમનો વિરહ કેમ સહન નથી કરી શકતા એનું કહે છે કે એવા જે કૃષ્ણ છે કે જેને મથુરાની સ્ત્રીઓના મનને ચંચલ કરી દીધા, અને એવા શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી એક સમયે કહે છે એના મારું રોમે રોમ પ્રફુલ્લિત થઈ જતું હતું, પરંતુ આજે એ ચરણ ચિહ્નોથી હું વિભૂષિત નથી. એક સમય એવો હતો કે 3 લોકોમાં મારો યશ ગવાતો હતો, કારણ કે વંદરાવનમ સખી ભુવો ગીતનોથી કીર્તિ. પરંતુ આજે સમય નથી, માટે હું એ શ્રી કૃષ્ણનો, એ પુરુષોત્તમનો શોક કરી રહી છું. મહાપ્રભુજી સુબોધિનીજીમાં ભગવાનની આ જે 3 વસ્તુ છે એના પર થોડુંક લખે છે કે પ્રેમના 3 સાધન છે. મહાપ્રભુજી બતાવે છે. કયું? તો પ્રેમપૂર્વકનું અવલોકન, રુચિર સ્મિત અને મનોહર વાર્તાલાપ. ભગવાને ગોપીજનો હોય કે વ્રજજનો હોય, આ 3નો ઉપયોગ ભગવાને પૂરેપૂરો કર્યો છે. જાણે છે કે મારા ભક્તો આ 3માંથી તો ઘાયલ, 3થી ઘાયલ થવાના, 1થી પણ ઘાયલ થઈ જવાના છે. મહાપ્રભુજી લખે છે કે ભગવાન સાત્વિક, તામસ અને રાજસ સ્ત્રીઓને આ રીતે પોતાની મોહિની, આ બધી મોહિની છે, માધુર્ય છે, ભગવાનના સ્વરૂપનું માધુર્ય છે, અને એનાથી બધાને વશ કરી લે છે. હવે મહાપ્રભુજી કહે છે કે પ્રેમપૂર્વક અવલોકન જે કર્યું એનાથી સાત્વિક સ્ત્રીઓને વશીભૂત કરી છે. મથુરાની સ્ત્રીઓ બધા પ્રકારની હોય, દરેક જગ્યાએ સાત્વિક, રાજસ, તામસ બધા પ્રકારના લોકો હોય છે. તો મથુરાની જે સાત્વિક સ્ત્રીઓ હતી એને પ્રેમપૂર્વક અવલોકનથી વશીભૂત કરી. રુચિર સ્મિતથી તામસી સ્ત્રીઓને વશ કરી દીધી, અને મનોહર વાર્તાલાપથી રાજસ સ્ત્રીઓને વશ કરી લીધી. તો સાત્વિકીઓને ભક્તિ અને જ્ઞાન આપીને પણ ભગવાન વશ કરી લે છે, અને રાજસી લોકોને તર્ક અને પ્રમાણ આપીને વશ કરી લે છે. એટલે ભગવાનની જે વશ કરવાની માધુર્યતા છે ને એ અલગ અલગ છે. પણ ગમે તેમ હોય, ભગવાનના વિરોધીઓ જે હતા, દુશ્મનો હતા, એ પણ ભગવાનને ભૂલી શકતા નહોતા. આપણા પુષ્ટિ માર્ગની અંદર આપણે જ્યારે 10મ સ્કંદમાં પ્રવેશ કરીશું ત્યારે ઉદ્ધવ અને ગોપીજનોનો જે સંવાદ આવશે એમાં પણ આ જ વાત છે. ત્યારે પૃથ્વીદેવી ભગવાનના વિરહણ સહન નથી કરી શકતા, એટલે ભગવાનના ગુણોને યાદ કરે છે. તો
તો સેમ વસ્તુ જ્યારે ઉદ્ધવજી શ્રી કૃષ્ણનો સંદેશો લઈને બ્રજમંડળમાં જાય છે, અને ગોપીજનો સાથે જે વાર્તાલાપ થયો છે એમાં ગોપીજનો પોતાના હૃદયની વ્યથા ઠાલવતા ઉદ્ધવજીને કહે છે, ગત્યા લલિતોદાર આસ લીલાવલોકને માધવા ગિરાર્તધિય કથતમ વિસ્મરામય. જેવી રીતે ધરતી માતા કહે છે કે હું એના એ વિરહને હું યાદ કરું છું, એ વિરહ મને સાલે છે, યાદ કરું છું કે છે. તો ગોપીજનો પણ સેમ વસ્તુ કહે છે, ગત્યા એની જે લલિત ગતિ હતી કે છે, લલિત ગતિ ભગવાનની ચાલ, ઉદાર હાસ્ય ભગવાનનું ઉદાર હાસ્ય, લીલાવલોકન પ્રેમપૂર્વક જોવાનું અવલોકન છે, માધવ્ય ગિરા એની મધુર મધુર વાતો છે કે છે, રતધીય એટલે અમારા હૃદયને એને અમારી બુદ્ધિ ધીય એટલે બુદ્ધિ, અમારી બુદ્ધિને હરી લીધું છે. કથમ તમ વિસ્મરામય, અમે કેવી રીતે આ બધું ભૂલી શકીએ ઉદ્ધવ, આ ભગવાનની આ બધી વાતોને અમે કેવી રીતે ભૂલી શકીશું. વિચાર કરો, ગોપીજનો કૃષ્ણને ભૂલવાનો પ્રયત્ન કરે છે, ભૂલી શકતા નથી. આપણે કૃષ્ણને યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને યાદ કરી શકતા નથી. કેટલી વિરોધાભાસ છે આપણો અને ગોપીજનો વચ્ચે. પુષ્ટિ માર્ગના કીર્તનોમાં પણ આ વસ્તુ બધી ઘણી જગ્યાએ આવે છે. એક બે વાત તમને કહી દઉં. બંક બિલોચે ને દુઃખ કે મોચે ને ભરકે દ્રષ્ટિ નિહારો. ભગવાનને કહે છે કે તમારા નેત્રો કેવા છે, તમે ભ્રુકુટી આંખોથી બધાને જોઈને ઘાયલ કરી નાખો છો કે છે. ભરકે દ્રષ્ટિ, આપણે લાલ ગોપાલ ગુલાલ મારી કીર્તનમાં આવે છે, ભરકે દ્રષ્ટિ નિહારો, પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અમને જોતા રહેજો કે છે. એમ કહે ભગવાન. ભગવાનની તો પ્રેમપૂર્ણ દ્રષ્ટિ જોઈ છે કે છે. બીજી એક જગ્યાએ પણ કહે છે કે જબતે દ્રષ્ટિ પરિમન મોહન તબતે વિસર્યો કે, ભગવાનની કો તો આપણી ભગવાન પર દ્રષ્ટિ પર કે કો તો ભગવાનની આપણા પર દ્રષ્ટિ કરે, બંનેથી મનુષ્ય ભક્ત ઘાયલ થઈ જવાનો છે. તબતે વિસર્યો કે, ભગવાનની એક દ્રષ્ટિ માત્ર તમારા પર પડે તો માણસના ગરબાર ન ભૂલાય. આપણે પેલો શ્લોક જોયેલો ને, કયો શ્લોક? યદનું ચરિત લીલા કર્ણ પિયુષ વિપૃત સક્રુદન વિદુત દ્વંદ ધર્મા વિનષ્ટા સપરિગ્રહ કુટુંબમ દિનમુસૃજ્ય દીના ભવય વિહંગા ભિક્ષુચર્યા ચરંતી. આ શ્લોકની અંદર ભગવાનની કથાના ગુણગાન ગાયેલા છે કે કથાનું એક ટીપું જો કાનમાં ગયું ને હૃદયમાં ઉતરી ગયું તો એના ગરબાર છોડાવી દે છે. જ્યારે અહીંયા આપણને અત્યારે ભગવાનની પ્રેમપૂર્ણ દ્રષ્ટિની વાત કરી રહ્યા છીએ. હવે આપણે આ શ્લોક અમને બોલ્યો ને એ ભ્રમર ગીતનો સ્ટોરી. ભ્રમર ગીતનો પાછો બીજો પણ એક સુંદર શ્લોક છે. દિવી ભુવિ ચ રસાયામ કાસ્ત્રીસ્ત દુરાપાહ કપતુરુચિરાસ ભ્રુ વિંજૃભસ્ય યાસ્ય. હવે એમાં પણ ગોપીજીનો ઉદ્ધવજીને કહે છે કે દેવી ભુવિ યા રસાયામ, સ્વર્ગમાં, પૃથ્વી પર કે રસાતલની અંદર એવી કઈ સ્ત્રી છે કે જે ભગવાનના આવા પ્રેમપૂર્વક અવલોકનથી ઘાયલ ના થઈ જાય. અને એક વખત ભગવાનની એક ઝલક મળી. આજે વ્રજમંડળમાં શા માટે લોકો આટલો બધો વાસ કરે છે? તમે જુઓ, વ્રજમંડળમાં હજારો એવા તો વિદેશીઓ પણ એટલા આવીને વસવા મળ્યા છે વ્રજમંડળમાં. કેમ? એક ઝલક મેળવવા માટે. કૃષ્ણની એક ઝલક જો મળી ગઈ તો એનો જન્મારો સફળ થઈ જાય કે છે. તો આ મહાપ્રભુજી આપણને અહીંયા જે સમજાવે છે એ ભગવાને મથુરાની જે સ્ત્રીઓ છે એને પણ એમ કે એમના મનને ક્ષુભિત કરી દીધા. ગોપી ગીતમાં પણ આવો શ્લોક આવે છે, પરસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણમ ચેતી ધ્યાન મંગલમ રહસી સંવિદો યાર દિસ્પુષ કુવકનો મન ક્ષોભયંતી. યા બી ગોપીજનો વિરહ ગીત મીન્સ કે ગોપી ગીતમાં ગાતા ગાતા કહે છે કે અમારા મનના આ બધું તમારું જે અવલોકન છે, સ્મિત છે, વાર્તાલાપ છે, રસી સંવિદમ એટલે તો એકાંતમાં તમારી થયેલી વાતચીત કે છે એ અમારા મનને ખૂબ ક્ષોભ પ્રમાણે છે. મથુરાની સ્ત્રીઓને પણ મનને ચંચલ કરી લીધા છે. તો એ બધી વસ્તુઓ અત્યારે ધરતી માતા પોતાનો વિરહ શેના માટે છે, પોતે નિરાશ વદન શા માટે છે
એ વાત અત્યારે બળદને જણાવી રહ્યા છે. હવે આ બધો જે વાર્તાલાપ થઈ રહ્યો છે ત્યાં તો પરીક્ષિત રાજા ત્યાં આવી ગયા છે. એને આ કૌતુક, આ આશ્ચર્ય જોયું છે. હવે આટલે સુધીની વાતો આપણે અધ્યાય 16માં આવી. હવે આપણે અધ્યાય 17ની અંદર પ્રવેશ કરીએ છીએ. તો પહેલાં આપણે અધ્યાય 17ની અંદર મહાપુરુષે ઘણી કારિકાઓ લખી છે. ફક્ત હું 2 કારિકાઓ તમને શ્રવણ કરાવું છું. ભૂર્તિ ભૂતાસ્ત્રયો રાગે સ્વખેદ ખ્યાપનાયતો વેશાંતરેપી તત્પ્રાખ્યાપ્યાનાય સ્મારકં સંદાનમ વસ્તુભૂતસ્ય કૃતમ તેનાસી ચ સ્વયં કૃતમ ભૂમિસ્તુ હેતુનામ શોકસ્ય વિનિવારણાત. મહાપ્રભુજી આ બંને કારિકામાં જણાવે છે કે રાજામાં સર્વ સામર્થ્ય હતું તે બતાવવા ધર્મ, પૃથ્વી અને કળિયુગ ત્રણેય રાજા સામે મૂર્તિમંત રૂપે પ્રગટ થયા. હવે અત્યારે હજુ પ્રગટ થયા નથી, પ્રગટ થશે. અત્યારે તો એમને ગાય, બળદ અને શુદ્ર રાજાનું રૂપ દેખાવ્યું છે. અસલ રૂપ શું છે એ હજુ પરીક્ષિત રાજાને ખબર નથી. તો મહાપ્રભુજી કારિકામાં શું છે, આખા અધ્યાયનો સાર મૂકે ને એટલે કહ્યું કે રાજાએ પોતાના સામર્થ્યથી એમનું અસલ સ્વરૂપનું પ્રગટ કરાવી દીધું. હવે પૃથ્વી અને ધર્મ પોતાનું દુઃખ જણાવે. રાજાએ પૂછશે એટલે પૃથ્વી અને ધર્મ એ પોતપોતાનું દુઃખ જણાવશે. પછી એને મારનાર કલી રાજાનો વેશ ધારણ કરી એમને દુઃખ આપતો હતો એ જણાવાયું. હવે એ બધી વાતો આપણને આ 17મા અધ્યાયમાં જાણવા મળશે. પરીક્ષિતમાં અલૌકિક સામર્થ્ય છે તે જાણ્યા પછી ધર્મે પોતાના પગો સાધી લીધા. હવે ધર્મના એટલે કે બળદના 3 પગ તો કપાઈ ગયેલા છે. એક પગ પર બળદ અત્યારે ઊભો છે, ધ્રુજી રહ્યો છે, કંપી રહ્યો છે. હવે ધર્મના સત્યરૂપ પગને કલી યુગમાં જે રાજા આવેલો છે એ અસત્યના શસ્ત્રથી કાપી રહ્યો છે. એટલે 3 પગ તો કપાઈ ગયા છે અને ચોથો પગ પણ રાજા જ્યારે આવ્યા, પરીક્ષિત રાજા અહીંયા તાને પેલું શૂદ્ર રાજા એટલે કલિયુગ અસત્ય શસ્ત્રથી સત્યરૂપી પગને કાપી રહ્યા છે. પરંતુ પરીક્ષિત રાજા આવી ગયા એટલામાં હતો એટલે પરીક્ષિતે સત્યનું પુનઃસ્થાપન કર્યું, ધર્મને આશ્વાસન આપ્યું છે, પૃથ્વીનો શોક દૂર કર્યો છે. એટલે આપણા જે 2 નામ આવ્યા તો હવે કલિયુગનો એક તો રાજાની જે મનમાની કરતો હતો શુદ્ર રાજા, એની મનમાની કરીને એને અટકાવી મારવા માટે તૈયાર થઈ ગયો પરીક્ષિત રાજા. પણ એ શરણે આવ્યો અને શરણાગતનું રક્ષણ કરવાનું તો દરેક રાજાનું ફરજ આવે છે, કર્તવ્ય છે. એટલે કલિયુગ, જો કલિયુગ શરણે આવ્યો હોત અને કલિયુગ સામે લડવા ઊભો થયો હોત તો કદાચ પરીક્ષિત રાજાએ મારી જ નાખ્યો હોત એને. તો આ કળિયુગનો આ કળિયુગ તો શરૂઆત જ ના થઈ હોત તો સીધો સતયુગ આવી ગયો હોત. પરંતુ ભગવાનને તો કરવું છે, કળિયુગને મહત્ત્વ આપવું હતું. એટલે પરીક્ષિતની શરણે જવાની ભગવાને કળિયુગને પ્રેરણા કરી. એટલે શરણે ગયો અને રાજાઓનું કર્તવ્ય શરણે આવવાનું, રક્ષણ કરવું. શ્રી કૃષ્ણનું પણ એક શ્રી કૃષ્ણ તો આખા બ્રહ્માંડના રાજા છે, આખી ત્રિલોકીના રાજા છે. તો એટલે તો શ્રી કૃષ્ણના શરણે જે જાય છે તો ભગવાન એને અભય આપે છે. તો અહીંયા એ પછી કલીનો નિગ્રહ એટલે કે એને લિમિટેડ જગાઓ આપેલી છે. અને કલીનો નિગ્રહ થયો એટલે ધર્મના જે 3 પગ કપાઈ ગયેલા હતા એને સાધી દીધા છે. એટલે ધર્મને મજબૂત કરી દીધું, રક્ષણ કરી દીધું છે, ગાય માતાનું રક્ષણ કર્યું છે. માટે આપણે નામ આપ્યું ધર્માદિનામ પોષક. પોષક એટલે રક્ષણ, પોષણ કરવું, રક્ષણ કરવું, બંને વસ્તુ આવે છે. હવે આગળ જોઈએ આપણે આ બંને કારિકાઓ આપણે જોઈ લીધી. હવે આગળ શું છે કે પરીક્ષિત રાજા જે રથ પર સવાર થઈને આવેલા છે એમાં ભાગવતમાં લખ્યું છે કે એ રથ સોનાથી મળેલો હતો. અને પરીક્ષિત રાજા હવે ગાયનો અને બળદનો સંવાદ તો સાંભળી લીધો. હજુ પરીક્ષિત રાજાને ગાય કોણ છે, બળદ કોણ છે એની ખબર નથી. શુદ્ર રાજાના રૂપમાં કલી આવ્યો છે એ પણ હજુ રાજાને ખબર નથી. રાજાને ખબર પડશે જ પણ હજુ ખબર નથી પરીક્ષિત રાજાને. એટલે પરીક્ષિત રાજા પેલા શુદ્ર રાજાના રૂપમાં આવેલા કલીને
પૂછે છે. શું કહે છે કે મારું શરણ પ્રાપ્ત થયેલા આ લોકમાં નિર્બળોને બળપૂર્વક મારનાર વળી તું કોણ છે? કે આ મારું રાજ છે કે છે, ને મારા રાજ્યમાં તારી આવી તાકાત કે આ નિર્બળ લોકોને તું મારું છું કે છે? તે તો આ પેલા શૂદ્ર રાજા કલિયુગના રાજા પ્રશ્ન પૂછી રહ્યા છે. વેશ તો તે રાજાનો ધારણ કર્યું છે, પણ કર્મોથી તું લાગે શૂદ્ર છે કે છે. અરે તને ખબર છે કે છે અર્જુન અને શ્રી કૃષ્ણ, અર્જુન ગાંડીવધારી અર્જુન અને જે શ્રી કૃષ્ણ એ અત્યારે ધરાધામ પર નથી કે છે, એટલે તું શું એમ માને છે કે તું તારી મનમાની કરી શકે કે છે? તો નિરપરાધીને એકાંતમાં મારનાર દુષ્ટ તું કોણ છે? તારી ઓળખાણ તો આપ પેલા કે છે તું વધ કરવા યોગ્ય છે, હું તને મારીશ કે છે. આમાં મહાપ્રભુજી આ શ્લોકની સુબોધની એમાં કહે છે કે આ દ્વિજ શબ્દનો પ્રયોગ થયેલો છે. તો મહાપ્રભુજી કહે છે જે દ્વિજ હોય, દ્વિજ એટલે કે બ્રાહ્મણ, તે ગાયને પગેથી લાત ના મારે. એટલે કહે છે તું દ્વિજ લાગતો નથી કે છે, તું અદ્વિજ છું. ગાયને કોઈ પણ બ્રાહ્મણ હોય એ ગાયને પગથી સ્પર્શ કરે નહીં. હવે મહાપ્રભુજી સુબોધનીમાં આગળ કહે છે કે ઉપનયન સંસ્કારથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના સંતાનોનો બીજો જન્મ થયો કહેવાય. માટે દ્વિજ, દ્વિજ શબ્દનો શું? દ્વિ એટલે બે અને જે એટલે જન્મ. જેનો 2 વખત જન્મ થાય એ બધાને દ્વિજ કહેવાય. હવે આપણા શાસ્ત્રોમાં આપણી જે ચતુર્વર્ણ કહેવાય, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એ 3 વર્ણોને ઉપનયન સંસ્કારની વિધિ છે. ભલે આપણે વૈશ્ય લેતા નથી, વસ્તુ જુદી છે, પણ શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. પણ શૂદ્ર જે છે એને ઉપનયન સંસ્કાર આપવામાં આવતો નથી. એટલે શૂદ્રને વેદોનો અધિકાર નથી. સ્ત્રીઓનો ઉપનયન સંસ્કાર નથી, એટલે સ્ત્રીઓનો વેદોમાં અધિકાર નથી. પણ જેનો ઉપનયન સંસ્કાર થયેલા હોય એનો જ વેદોમાં અધિકાર છે. હવે આપણે પુષ્ટિ માર્ગમાં શું છે કે આપણે ભલે ઉપનયન સંસ્કાર ન લીધેલા હોય, પરંતુ આપણા ત્યાં બ્રહ્મસંબંધ દીક્ષાથી આપણે દ્વિજ થઈ જઈએ છીએ, એટલે નવો જન્મ મળે છે. અને એની સાબિતી જોઈએ તો પુષ્ટિ માર્ગમાં જામનગરમાં જે સવજી મૂચીનો પ્રસંગ છે, આપણે થઈ ગયેલો છે, એટલે આખો રિપીટ નથી કરતો. પણ સવજી મૂચીએ જામનગરના રાજાને કહી દીધું કે ભાઈ હું પહેલાં શૂદ્ર હતો, પરંતુ હવે તો હું વૈષ્ણવ છું, મારો નવો જન્મ થયો છે, કારણ કે ગુસાઈજીએ મને બ્રહ્મસંબંધ આપ્યું છે. એટલે આપણું જે વૈષ્ણવનું જે દ્વિજત્વ છે એ બ્રહ્મ સંબંધથી આપણે પ્રાપ્ત કરેલું છે. હવે આ જે બ્રાહ્મણ હોય એનો કહે છે કે જે બ્રાહ્મણ હોય એનો ઉપનયન સંસ્કાર અમુક ઉંમર સુધીમાં થતો હોય છે, લગભગ 11 વર્ષ સુધીમાં. અને જો ન થાય તો એમ લખે છે શાસ્ત્રોમાં કે એનું દ્વિજત્વ નાશ પામે છે. આઈ થિંક કે જે બ્રાહ્મણના છોકરાઓ વિદેશમાં સેટ થયા છે અને એમની સંતાનો, તો હું નથી માનતો કે તો ગાડી વિદેશમાં આ ઉપનયન સંસ્કાર થતા હોય. એટલે જે બ્રાહ્મણનો ઉપનયન સંસ્કાર ન મળ્યા હોય તો એનું દ્વિજત્વ નષ્ટ પામે છે. હવે મહાપ્રભુજી આગળ કહે છે કે આ દ્વિજત્વ એટલે કે બીજો જન્મ થયો એટલે શું થાય? એનામાંથી કર્તવ્ય અને અકર્તવ્યનો વિવેક આવે છે. જો આ ઉપનયન સંસ્કાર, આ સંસ્કાર આપણા હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારની વાત આવે છે. એમાંનો એક આ સંસ્કાર છે. લગ્ન એ પણ પાણી ગ્રહણ સંસ્કાર છે. તો આપણા સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે એક જાતની શુદ્ધિકરણની પ્રક્રિયા. સંસ્કાર એટલે શુદ્ધિકરણની પ્રક્રિયા. તો એ સંસ્કાર કરવાથી, દ્વિજત્વ પ્રાપ્ત કરવાથી મનુષ્યમાં કર્તવ્ય અને અકર્તવ્યોનો વિવેક આવે છે. હવે આપણે શું છે, જીવનમાં ડગલે ને પગલે આપણે આ કરવું કે ના કરવું, આપણો ધર્મ શું છે, તો આપણે ગૂંચવાઈ જતા હોઈએ છીએ. હવે એ આપણને માર્ગદર્શન કોણ આપે? કો તો ગુરુજનો આપે, કો તો શાસ્ત્ર આપે. હવે ગીતામાં પણ એક શ્લોક છે બાબતનો, તસ્માत् શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્મા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મમ કર્તુમ અરસીમ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં
શાસ્ત્ર જ પ્રમાણ છે. તમારે શું કરવું અને શું ના કરવું, કો તો મેં કીધું ગુરુજનો બતાવે, કો તો તમે શાસ્ત્ર પાસેથી માર્ગદર્શન લો. પણ જો તમે આમાં ગોતું ખાઈ ગયા તો તમારો જન્મારો નિષ્ફળ જાય. હવે આ જ ગીતાની અંદર શરૂઆતની અંદર અર્જુને પણ શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લીધી. અને અર્જુને પણ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ઉપદેશ આપવાનું ચાલુ કર્યો, યુદ્ધ કરવું કે ના કરવું, એના ગળમથલ ચાલતી હતી અર્જુનને. તે વખતે શ્રી કૃષ્ણ ભગવાનની શરણાગતિ એને સ્વીકારેલી છે, જે આપણો પુષ્ટિ માર્ગે શરણાગતિનો માર્ગ. તો એ શરણાગતિથી જ કૃષ્ણ આપણું રક્ષણ કરશે, કે અધર્મથી રક્ષણ કરશે. અર્જુન શું કહે છે શરણાગતિમાં? કાર્પણ્ય દોષો પત સ્વભાવે પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યસ્ય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્ત્યમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હવે અર્જુન અહીંયા વિષાદગ્રસ્ત થઈ ગયેલો છે. એટલે કે છે કે હું આ વિરુદ્ધતાનો દોષ, એટલે કે આપણે કાર્પણ્ય એટલે આપણામાં તો દીનતા કહેવાય છે, પણ અહીંયા અર્જુન ગભરાયેલો છે. તો કાર્પણ્ય દોષો પર હું આ દોષથી મારો સ્વભાવમાં આ દોષ આવી ગયેલો છે કે છે. પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચિત્ત. અત્યારે હું ધર્મમાં મૂઢ ચિત્તવાળો, આપણે બધા જ ધર્મમાં મૂઢ ચિત્તવાળા છીએ, આપણને ખબર જ નથી કે આપણો ધર્મ શું છે. તો અર્જુનને પણ અત્યારે ધર્મમાં મૂઢ ચિત્ત છે. તો અર્જુન શ્રી કૃષ્ણની શરણાગતિ લઈને શું કહે છે? યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. મારું કલ્યાણ જેમાં હોય તે નિશ્ચય કરીને મને કહો કે મારે શું કરવું. યત શ્રેય, આપણું કલ્યાણ. આપણે ડગલે ને પગલે આ માનવ જીવનમાં આપણે આપણા કલ્યાણની ચિંતા કરવાની હોય કે આપણું કલ્યાણ સામો છે. આપણે લાભની ચિંતા બહુ કરીએ છીએ, પણ લાભ નહીં જોવાનું, કલ્યાણ જોવાનું. તો મારું કલ્યાણ શ્યામો છે, અર્જુન શ્રી કૃષ્ણ પૂછે છે. તો બ્રૂહિ તન્મે, તમે મને કહો કે છે મારે શું કરવું, મને સમજણ નથી પડતી કે છે. કેમ? તો શિષ્ય, હું તમારો શિષ્ય છું. સાધિમામ, હું તમારી ત્વમ પ્રપન્નમ એટલે તમારી શરણે આવી છું. સાધિમામ એટલે કે મને ઉપદેશ કરો. હું તમારો શિષ્ય છું, તમારી શરણે આવે છું, મને ઉપદેશ કરો. તો અર્જુને પણ ધર્મમાં મૂઢ ચિત્તવાળો. અને પછી આપણે તો બધા ધર્મમાં મૂઢ ચિત્તવાળા હોઈએ, એમાં નવાઈ શું છે? અર્જુનને પણ તકલીફ પડતી હતી કે ખબર નથી પડતી શું કરવું જોઈએ કે છે. તો આ પ્રશ્ન તો આપણો પણ ડગલે ને પગલે આવે છે. એ આવ્યું છે કે મહાપ્રભુજી સુબોધની એમાં કહ્યું કે કર્તવ્ય અને અકર્તવ્યનો વિવેક દ્વિજત્વ પ્રાપ્ત કરવાથી આવે છે. પણ અત્યારે પરીક્ષિત રાજા પેલા શુદ્ર રાજાને વાત કરી રહ્યા છે, પણ તારામાં તો એનો અભાવ છે, તને ખબર નથી પડતી ધર્મ શું છે અધર્મ શું છે. તું તો ગાયને પગથી લાત મારે છે. એટલા માટે કે છે રાજા પૂછે છે, છતાંય પણ એ કલી રાજા ગાયને મારવાનું તો ચાલુ જ રાખે છે. એથી રાજા ફરતી પૂછે, તું છે કોણ? કદાચ કલી કહે કે હું તો આવો જ છું. તો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન હતા ત્યારે તો તું દેખાતો નહોતો કે છે. તો એ ધર્મનું આચરણ કરનારા અને ધર્મનું રક્ષણ કરનારા ગયા, તો પછી તું આ બધું કરું છું કે છે. તો તું છે કોણ કે છે? તને તો શ્રી કૃષ્ણએ કે અર્જુને રાજા તરીકે તો નિમ્યો નથી, તો રાજાનો પહેરવેશ કેમ પહેર્યો છે કે છે? તો એની અનુપસ્થિતિમાં તું રાજા બની બેઠો છું, તો તું ચોર છું કે છે? બળથી જો તું રાજા થવા ઈચ્છતો હોય તો તું દુષ્ટ છે, અપરાધી છે. નિરપરાધીઓને એકાંતમાં મારતો હોવાથી તું પણ અપરાધી છે. એટલે તું વધ કરવા યોગ્ય છે. જો બીજી સજા તારા માટે યોગ્ય નથી, તને હું વધ કરીશ. એટલે આ પ્રમાણે કલીને રાજાએ મારવાની ધમકી આપી. છતાં પણ કલીકાળ કશું બોલતો નથી, ચૂપ જ રહ્યો છે. એટલે રાજા વિચાર કરે છે, સાલો આટલું એને મેં મારવાનું કીધું છે તો એ શાંતિથી વિસરી રહ્યો છે, એને કશી મારા વચનની અસર થતી નથી. એટલે રાજાએ શું કર્યું? પછી રાજાએ કીધું સારું પછી એનો રસ્તો પછી કરીએ કે છે. પેલા આ બંને જણા ધ્રુજી રહ્યા છે, ગાય અને બળદ, પેલા જરા એનો રસ્તો કરો. એટલે રાજાએ હવે બળદ જે ધર્મો છે એને સાંત્વના આપતી કહે છે કે તું 3 પગ ન હોવાથી
તારો એક જ પગ છે કે છે, એનું મને પણ ઘણું દુઃખ થાય છે. તો પહેલાં તો તું તારી ઓળખાણ તો આપ. તો બળદના રૂપમાં તું કોઈ દેવ છે? અરે આ કૌરવોના વંશમાં અમારી બાહુદંડથી આ રક્ષાયેલી આ ભૂમિ છે કે છે, તો એના ઉપર કે છે કોઈ પ્રાણીના આંસુ પાડતા તો મેં જોયા નથી. તો તારા શા માટે આંસુ પાડવા પડે છે? તને શું શોખ છે કે છે? તને કોણ હેરાન કરે છે? તું શોક ના કર, હું તારો ભય દૂર કરીશ. રાજા અત્યારે ધર્મને પહેલાં સાંત્વના આપે છે. હવે મહાપ્રભુજી આ શ્લોકની સુબુદ્ધિની જેમાં શું કહે છે કે પ્રાકૃત બળદમાં આવી ધવલ સફેદ કાંતિ હોતી નથી. એટલે જે દુનિયાદારીના જે બળદો હોય એમાં આટલું બધું તેજ હોય બળદમાં એવું દેખાતું નથી. તે વળી પ્રાકૃત બળદ એક પગે ચાલતો પણ ના હોય કે છે. એટલે પ્રાકૃતમાં આવો બળદ તો દુર્લભ છે. એટલે આ કોઈ સામાન્ય બળદ નથી. એટલે કે છે તું દેવ શું કહે છે? જો એમ પૂછે તો દેવ હોય તો ઘણી વખત શું છે, સ્વર્ગના દેવો અલગ અલગ રૂપ લઈ અને પૃથ્વી પર આવતા હોય છે. તમને ખબર છે કે રાજા શિબિરની પરીક્ષા કરવા માટે અગ્નિદેવ અને ઇન્દ્રદેવ બંને હોલાનું અને કબૂતરનું રૂપ લઈને આવ્યા હતા. આપણે થોડા વખત પહેલાં વાત મેં કરી હતી છે એમને. તો એવી રાજા મહાપ્રભુજી આજે સુબોધનીજીમાં એ પ્રસંગનો થોડોક આછો પાત્રો ઉલ્લેખ કરેલો છે કે શિબિર રાજા પાસે આવેલા હતા. તો એ બધા જે દેવો છે એની એક ખાસિયત છે કે દેવો ક્યારેય ધરતી પર પગ મૂકતા નથી અને અધ્ધર ચાલતા હોય કે છે. હવે કે આ બળદના પગ જમીનને અડે છે એટલે દેવ નથી કે છે. હવે રાજા પોતે જ પોતાની રીતે બધું પરીક્ષણ કરે છે કે આ છે કોણ કે છે. હજુ રાજાના 3 જણની વચ્ચે આવી ગયા છે પરીક્ષિત રાજા. હજુ પરીક્ષિત રાજાને સાચો પરિચય મળ્યો નથી. તો બળદના પગ તો જમીન અડકે છે એટલે કોઈ સ્વર્ગના દેવ બળદનું રૂપ લઈને આવ્યા હોય એવી પણ કોઈ શક્યતા નથી કે છે. તો પરીક્ષિત રાજા પૂછે છે તારું સ્વરૂપ મને જણાતું નથી. આ તો આ રાજાને ખીજનું એ તો રાજાનો પણ પોતાના ખેતર તો આ છે કોણ કે છે. એટલે હવે અહીંયા જે મહાપ્રભુજી આ બળદના પગ જમીન પર અડકતા નથી, તો દેવો જે છે સ્વર્ગના એ પૃથ્વી પર ક્યારેક ક્યારેક આવતા હોય છે, પણ એની ખાસિયત એ છે કે એના પગ જમીન પર ન પડે. હવે મહાભારતમાં એક કથાનક છે આ બાબતમાં. હું તમને ટૂંકું જ કથાનક કહીશ. તમે બધા જાણતા જ હશો કદાચ કે નળ અને દમયંતીની વાત છે. તો નળ અને દમયંતીના પ્રસંગમાં એવું બને છે કે એ કથા એકચ્યુઅલી આ કથાનક મહાભારતમાં આપવામાં કહેવામાં આવેલું છે, પણ નળ અને દમયંતીમાં એવું છે કે દમયંતી જે હતી ને એ વિદર્ભ દેશના રાજા ભીમની પુત્રી હતી. અને આ જે નળ રાજા હતો ને એ નૈષદ દેશનો રાજા હતો. તો નળ છે ને એ જમાનાની અંદર ઘણો જ પરાક્રમી હતો, સૌંદર્યવાન હતો, ગુણવાન હતો. અને એનો પરાક્રમ એટલું બધું કે દેવો પણ એનાથી ફફડતા હતા. એની ખ્યાતિ છે સ્વર્ગ સુધી પહોંચી ગઈ હતી કે આ બહુ પરાક્રમી છે કે છે. એનામાં બધું જ પ્લસ 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 હતું કે છે. ફક્ત એક જ વસ્તુ નેગેટિવ હતી કે એને દ્યુતનો એટલે કે જુગારનો શોખ હતો. જે રાજાઓ એ જમાનામાં દ્યુત રમતા હતા, યુધિષ્ઠિરને પણ આપણો આખો પ્રસંગ મહાભારત એમાંથી તો ઊભું થયું છે દ્યુત ક્રીડામાંથી. તો રાજા નળી રાજાની બધી સરસ વસ્તુ હતી, પણ એક જ હતું. હવે દમયંતીમાં શું છે કે વિદર્ભ દેશના રાજા ભીમ એની છોકરી પણ એ પણ સર્વગુણ સંપન્ન હતી અને એટલી બધી અપ્સરાઓથી પણ અધિક સ્વરૂપવાન હતી. એટલે એની સ્વરૂપની ખ્યાતિ છે સ્વર્ગ સુધી પહોંચી ગઈ. અને સ્વર્ગના દેવો પણ દમયંતીને પ્રાપ્ત કરવા માટે લાલાયિત રહેતા હતા. કારણ કે સ્વર્ગમાં પણ એવી અપ્સરા નથી, એવી પૃથ્વી પર આ દમયંતી હતી. પરંતુ બન્યું કે નળ અને દમયંતી બંનેને એકબીજાના સમાચાર મળતા રહ્યા. એટલે લખે છે મહાભારતમાં કે હંસોનું જે ટોળું હતું એ સમાચારોનું આપલે કરતું હતું. નળની વાત દમયંતી પાસે પહોંચાડે, દમયંતીની વાત નળ પાસે પહોંચાડે. અને બંને એકબીજાના જોયા નહોતા તો પણ ખાલી વખાણ સાંભળીને જ એકબીજાના પ્રેમમાં પડી ગયેલા હતા. જેવી રીતે રૂક્ષ્મણીને અને શ્રી કૃષ્ણ, તો નારદજી રૂક્ષ્મણી પાસે જઈને શ્રી કૃષ્ણના વખાણ કરે
અને શ્રી કૃષ્ણ પાસે જે નારદજી વખાણ કરે રૂક્ષ્મણીના, તો રૂક્ષ્મણીએ મનથી મનથી શ્રી કૃષ્ણનું વર્ણન કરેલું. અને શ્રી કૃષ્ણ પણ પેલા બ્રાહ્મણના મોઢે બોલે છે કે મને પણ રૂક્ષ્મણીની ચિંતા થયા કરે છે કે છે. તો એવી રીતે સંદેશાની આપલી તો નારદજી કરતા હતા. તો અહીંયા હંસોનું ટોળું હતું. એ નળ અને દમયંતીના આપણે સંદેશાની આપલે કરતું હતું. હવે ભીમ રાજાને ખબર પડી કે મારી છોકરી તો નળ રાજાને પ્રેમમાં પડી છે. પણ ભીમ રાજાએ શું કર્યું? એ જમાનામાં સ્વયંવરની પ્રથા હતી. સીધી રીતે વિવાહ કરી શકતા હતા નહીં. એણે સ્વયંવરનું આયોજન કર્યું. પણ સ્વયંવરની આયોજનમાં આપણે જે બીજા બધા સ્વયંવરની વાતો સાંભળી છે, દ્રૌપદીની, લક્ષ્મણાની, સત્યાની, એવી રીતે અહીંયા આ સ્વયંવરની અંદર કોઈ પણ પ્રકારની રાજાની પરીક્ષા કરવાની હતી નહીં. બધા રાજાઓને આમંત્રણ આપ્યું છે, બોલાવે છે, યોગ્ય આસનો બધાને આપી દેવામાં આવેલા છે. અને દમયંતી વરમાળા લઈને નીકળી પડી છે રાજાને પહેરાવવા માટે. પણ ફિક્સ જ હતું. આ તો બધું સ્વયંવર રચ્યો આખી ફિક્સ જ હતું કે નળને જ આ વરમાળા પહેરાવવાની છે. હવે શું થયું કે સ્વર્ગના દેવોને ખબર પડી કે દમયંતીનો સ્વયંવર રચાઈ રહ્યો છે. એટલે ઇન્દ્ર રાજા, પછી અગ્નિદેવ, એ બધાને ખબર હતી કે આ દમયંતી તો નળને જ વરવાની છે. તો પણ એ લોકો સ્વયંવરમાં ભાગ લેવા માટે લગભગ 4 દેવો પૃથ્વી પર આવ્યા છે. પણ એ બધાએ શું કર્યું? કપટ કર્યું અને નળનું રૂપ ધારણ કર્યું. એટલે જ્યારે દમયંતી આ રાજાઓને જે બધા આસનો પર ફરી રહી છે નળને શોધવા માટે, તાને દમયંતી એના હાથમાં વરમાળા લીધી છે અને જુએ છે તો આટલા બધા રાજાઓની વચ્ચેમાં 5 નળ છે કે છે. હવે જે હંસોના ટોળા પાસેથી જે વખાણ એને સાંભળેલા, નળ રાજાનું જે વર્ણન સાંભળેલું, હવે એવા તો 5 નળ આવી ગયા અહીંયા. તો કયા નળને મારે વરમાળા પહેરાવી? અને એક વખત જો ભૂલથી બીજા કોઈ નળને વરમાળા પહેરાવી દે તો અનર્થ થઈ જાય. પછી તો લગ્ન થઈ જ ગયા કહેવાય. પછી તો છૂટકો જ નહીં એની જોડે જવો પડે. હવે એને તકલીફ પડી કે 5મોથી અસલ નળ રાજા કોણ છે? પણ દમયંતી વિદ્વાન હતી. દમયંતી સ્વરૂપવાન હતી, ગુણવાન હતી. એટલું જ નહીં, વિદ્વાન હતી. એને ખબર છે કે નળનું રૂપ કોઈ ધારણ કરી શકે તો દેવો જ કરી શકે. કોઈ મનુષ્યની તાકાત નથી કે નળનું રૂપ ધારણ કરી શકે. આ સ્વર્ગના દેવો બહુ કપટ કરતા હોય છે. એ બી એને ખબર હતી. પણ એને એ પણ ખબર હતી કે સ્વર્ગના દેવો જે હોય છે ને, એની પાસે મનુષ્ય અને સ્વર્ગના દેવો બેના વચ્ચે ફરક કેટલો પડે? થોડી વાર પહેલાં આપણે જોયું મહાપ્રભુ સુબોધની એમાં કે દેવોના પગ જમીન પર પડતા નથી. આ પહેલાં પેલું લક્ષણ. બીજું લક્ષણ આપેલું છે મહાભારતની અંદર કે દેવોની પાપનો નથી હોતી. આપણે મનુષ્યની પાપનો હોય છે. બીજું, દેવોને ક્યારેય પસીનો ના વળે, મનુષ્યને પસીનો વળે. બીજું, જે વરમાળા, બધા ફૂલોની માળા એ જમણા બધા માળાઓ ફેરીને જ પડતા. તો દેવોની પાસે જે સ્વર્ગના ઉદ્યાનો હોય, પારિજાતની માળાઓ ફેરીને આવેલા હોય, તો એ માળાઓ ક્યારેય કરમાય નહીં. જ્યારે પૃથ્વી પરના જે પૃથ્વી પરની ફૂલોની માળા હોય એ ગમે તેવી હોય પણ થોડા વખતમાં જ કરમાઈ જતી હોય છે. તો આ બધા લક્ષણો દમયંતી વિદ્વાન હતી એટલે એને તરત ખબર પડી ગઈ. એને અસલ નળ રાજાને પકડી પાડ્યા, શોધી કાઢ્યા અને વરમાળા પહેરાવી. તો કહેવાનો મતલબ એવો છે કે મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આ જે ઉલ્લેખ કર્યો શિબી રાજાનો, તો એવો ઉલ્લેખ મહાભારતમાં આ નળ રાજાનું પણ એક્ઝામ્પલ છે કે સ્વર્ગના દેવો અને મનુષ્ય વચ્ચે જે ફરક પડે છે ને, એ આટલો ફરક પડે છે. એટલે આવી રીતે પરીક્ષિત રાજા બળદને સાંત્વના આપી છે કે તું ચિંતા ના કરીશ કે છે, હું તારો શોક દૂર કરીશ. હવે એ પૃથ્વીને વાત કરે છે, ગાય માતાને વાત કરે છે. પરીક્ષિત કહે છે, હે માં, હવે તમે રડશો નહીં કે છે. દુષ્ટ પર શાસન કરનારો હું આવી ગયો છું કે છે. તમારું કલ્યાણ હું કરીશ કે છે. તમારો શોક દૂર કરી નાખીશ કે છે. હવે શું કહે છે કે મારે તમને બચાવવાના છે. કેમ બચાવવાના છે? તો જેના રાજ્યમાં પ્રજા દુષ્ટોથી ત્રાસ પામે છે એવા રાજાઓના તો કીર્તિ, આયુષ્ય, ભાગ્ય અને પરલોકનો નાશ થઈ જાય છે. ભગવાનના આ રાજાઓના કર્તવ્યમાં આવે છે. તો રાજા જો પ્રજાને સુખી ન કરે
તો એના કીર્તિ, આયુષ્ય, ભાગ્ય અને પરલોકનો નાશ થાય છે. તો પોતાની દુઃખી પ્રજાના દુઃખ દૂર કરવા એ જ રાજાનો પરમ ધર્મ છે. તેથી પ્રાણીઓનો દ્રોહ કરનાર આ શૂદ્રનો હું વધ કરીશ. હવે એ જ વસ્તુ અહીંયા આપણને મહાપ્રભુજીએ સુબોધનીજીમાં થોડી કહી છે. પણ મહાપ્રભુજી એમ કહે છે કે પ્રજાનું રક્ષણ કરવા જતાં પ્રજાને દુઃખ આપનાર આતતાઈઓનો નાશ કરવો એ પરમ ધર્મ છે. તો દુઃખીને દાન આપ્યા કરતાં દુઃખનો નાશ કરવો એ મોટો. એમ કહે છે કે દુઃખીને તમે દાન આપો એના કરતાં એનું જે દુઃખ છે એ દૂર કરો એ મોટો ધર્મ છે, એવું મહાપ્રભુજી બતાવે છે. બીજું કહે છે કે હવે આમ તો કહે છે કે કોઈને મારવો ના જોઈએ, તો આપણા ધર્મશાસ્ત્ર એવું કહે છે. પણ પરીક્ષિત રાજા કહે છે આમ જો આનો વધ કરવામાં નહીં આવે તો આ દુષ્ટ ઘણાનો વધ કરશે. તેથી ઘણાના મરણ થાય એના કરતાં તો એકનો વધ થાય વધારે સારું. તો કોઈને મારવો નહીં, મારવો કે ના મારવો એ વિધિ નિષેધનો વિષય. આ બધું મહાપ્રભુજી સુબોધની સમજાવે છે. કોઈને મારવો કે ના મારવો એ વિધિ. અને આપણે અશ્વત્થામાના પ્રસંગમાં બધું જોઈ લીધું છે કે મારવો કે ના મારવો એનું ઘણું જ મોટું ડિસ્કશન અર્જુન, શ્રી કૃષ્ણ, પાંડવો, દ્રૌપદી વચ્ચે થયું હતું. કહે છે તો લખ્યું છે કે ઘણાનો વધ કરનારનો વધ કરવો એ હિંસા કહેવાતી નથી. માટે કલી અતિ દુષ્ટ છે, માટે એનો વધ અધર્મ નથી. એટલે એનો હવે જો કલીનો વધ કરશે રાજા તો 3 કાર્યો થશે. શું? દુષ્ટનો વધ કરવાની શાસ્ત્રની આજ્ઞાનું એક તો પાલન થશે. પ્રાણીઓનો દ્રોહ ન કરવાની શાસ્ત્રની આજ્ઞાનું, કારણ કે પ્રાણીઓનો દ્રોહ, જો દુષ્ટોને નથી મારતા તો એ પ્રાણીઓનો દ્રોહ કરે છે, તો એ શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન ના થવું જોઈએ. અને દુઃખીઓનું દુઃખ દૂર કરવાની શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરે છે. ગાય અને બળદ અત્યારે દુઃખી છે તો એનું દુઃખ દૂર કરવા માટે પણ આ રાજાને મારવો જોઈશે. હવે લખે છે આગળ કે સુરભીને સાંત્વના આપવા કલીનો વધ કરીશ એમ કહ્યું, પણ વૃષભને સાંત્વના આપવા કલીનો વધ થાય એમ કહે છે. હે વૃષભ તારું હવે વૃષભને કહે છે કે વૃષભ તારું કલ્યાણ થાવ. તારા જેવા નિરપરાધી પ્રાણીના દેહને વિકૃત કરનાર અને એથી પાંડવોની કીર્તિને કલંક લગાડનાર કોણ છે તે તું કહે કે છે. હવે કહે છે કે વૃષભને હજુ એને ખબર નથી આ રાજા આ દુષ્ટ કોણ છે કે છે. હજુ ઓળખાણ પરીક્ષિત રાજાને થઈ નથી. એટલે બળદને પૂછે છે કે આ પાંડવોની કીર્તિને જે કલંક લગાડ્યું છે એ છે કોણ? એ તો તું મને ક્યાં કહે છે. એટલે ધર્મ એટલે કે વૃષભ પાસેથી એ માહિતી માગે આ તને મારા છે કોણ છે કે છે. નિરપરાધી મનુષ્યોનો અપરાધ કરનારને મારા તરફથી સર્વ બાજુથી ભય છે. નિરંકુશ થઈ જે નિર્દોષ પ્રાણીઓનો અપરાધ કરે છે. હવે રાજા શું કે એક સ્ટેપ આગળ વધે છે. જો કદાચ દેવ હોય તો પણ હું બાજુબંધ સહિત એનો બાહુ કાપી નાખીશ. રાજાએ ધર્મના આશ્વાસન, બળદના આશ્વાસન આપતા કીધું છે કે આ દુષ્ટ જે આવ્યો છે એ તને દંડ આપી રહ્યો છે તો એ છે કોણ? તું એનાથી દુઃખી છું? જો તને દંડ આપનાર કોઈ સ્વર્ગનો દેવતા હશે તો કહે છે હું એનો બાજુબંધ સહિત એનો હાથ કાપી નાખીશ કે છે. હવે અહીંયા પરીક્ષિત રાજા થોડું મહાપ્રભુજીની ભાષામાં કહીએ તો પરીક્ષિત રાજા થોડું ગર્વથી વાત અત્યારે કરે છે. તો લખ્યું છે અહીંયા કે હું એના હાથ કાપી નાખીશ. જેમને મરણનો ભય નથી એવા અમરદેવ એ ઇન્દ્ર હશે તો પણ હું એનો હાથ કાપી નાખીશ. હું પોતે જ એ હાથને કાપી નાખીશ. કોઈ મંત્ર વગેરેથી પરોક્ષ રીતે નહીં કે છે. આભૂષણથી શણગારેલી એની પૂજા હશે તો પણ કાપી. આ બધું મહાપ્રભુજી સુબોધનીજીમાં ચોખવટ કરેલી છે. હવે કહે છે કે આ બધી વસ્તુ તો એમને કરી લીધી કે છે. અને પછી રાજાના ધર્મનું નિરૂપણ કરેલું છે. રાજા પોતે પોતાના ધર્મ કહે છે. પોતાના ધર્મનું પાલન કરવું એ રાજાનો પરમ ધર્મ છે. પ્રજા પર શાસન કરવું અને સંકટ ન વાંચતા ખોટા માર્ગે જનારનું નિયંત્રણ કરવું એ રાજાનું. રાજાઓ પોતાનો ધર્મ, મારો ધર્મ છે કે મારે કહે છે કે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ. એ તો મારો ધર્મ છે કે છે. હવે કહે છે કે મહાપ્રભુજી સુબોધનીજીમાં
કે જે વિરક્ત હોય, હવે જે રાજા રાજપાટ છોડી દીધો, વિરક્ત હોય, રાજ ત્યજી દીધેલું હોય, અને એનો માટે આ ધર્મ નથી કે એને શરણાગતનું રક્ષણ કરવું, કે તો જંગલમાં જઈને તપસ્યા કરવા બેસી ગયા છે કે છે. પણ જે રાજગાદી પર બેઠેલા રાજા છે એના માટેનો આ ધર્મ છે. હવે આ રાજાએ બળદ સાથે વાત કરી, ગાય સાથે વાત કરી, અને શુદ્ર રાજા સાથે પણ પરીક્ષિત રાજાએ વાત કરી. હવે આ ત્રણ જણાની પાસેથી વાત કર્યા પછી રાજાના પ્રશ્નો સાંભળ્યા છે, ધર્મ વિચાર કરે છે. જે બહિર્મુખ હોય અથવા ભગવદી નથી તે કલીનો નિગ્રહ કરી શકે. હવે આ કલિકાળ એને હેરાન કરે છે, એનો નિગ્રહ તો કોણ કરી શકશે? જે ભગવદી હો એ જ કહે છે. જો કે રાજા પરીક્ષિત બહિર્મુખ પણ નથી, પણ ભગવદીય તો છે. પણ અત્યારે રાજાને અભિમાન થયું છે, જો સ્વર્ગનો દેવ હશે તો પણ એને બાજુબંધ થઈ હાથ કાપી નાખીશ એવું બોલ્યું છે. એટલે ધર્મ સમજી ગયું કે રાજા અહીંયા, કારણ કે ધર્મ એ સૂક્ષ્મ, હું તમને ઘણી વખત સમજાવું છું ને કે ધર્મ એ કોઈ સામાન્ય વસ્તુ નથી, બહુ સૂક્ષ્મ વસ્તુ છે. આપણે આ ચર્ચા ઘણી વખત થઈ ચૂકી છે. એટલે હવે ધર્મ રાજાને શું કહે છે જોઈએ કે છે. ધર્મ કહે છે કે જેમના ગુણોના સમૂહના લીધે ભગવાને જેનું દૂત કાર્ય કર્યું છે, એવા સારથી કાર્ય કર્યું છે, એવા તમે પાંડવ વંશો જો તમે પાંડવોના વંશમાં છો કે છે. અને એ પાંડવ વંશો જો દુઃખીઓનું દુઃખ દૂર કરવાનું આ વચન તમારું યોગ્ય છે. એટલે પહેલાં તો આપણે ક્યાં થેન્ક્સ કહીએ છીએ ને, એવી રીતે અહીંયા ધર્મ એટલે વૃષભ રાજાને થેન્ક્સ કહે છે, ભાઈ તમારું વચન યોગ્ય છે, તમે સાચું બોલો છો કે છે. મહાપ્રભુ શું કહે છે કે કલીને મારવાનું કાર્ય તો અયોગ્ય છે, કારણ કે બીજાને દુઃખ આપવાનું કાર્ય ધર્મ નથી. ધર્મ ક્યારેય કોઈને મારવાનું શીખવાડતો નથી. તો બીજાનું દુઃખ દૂર કરવાના ભગવાનના ગુણનો આદર કરવાથી જ ભગવાન આપણા પૂર્વજોને વશ થયા હતા. ભગવાન આપણા પૂર્વજોને કેમ કામ કરતા હતા? કે આ બધા ગુણો હતા એટલે. પણ આવા પરીક્ષિતમાં તો આવા હજારો ગુણો છે કે છે. તો એ બધી કહે છે કે એનાથી જ તમારે પુરુષાર્થરૂપ અને સર્વપ્રમાણના અર્થરૂપ પરમાનંદની પ્રાપ્તિ થયેલી છે. એટલે પરીક્ષિત રાજાના અહીંયા ધર્મએ એને અનુમોદન આપ્યું છે કે એના એટીટ્યુડથી કહે છે. હવે અગત્યની વાત આવી કે આ ધર્મ પરીક્ષિત રાજાને ઉપદેશ કરે છે. જો પરીક્ષિત રાજા બળદનું દુઃખ દૂર કરવા આવ્યા છે, પણ બળદ હવે પરીક્ષિત રાજાને ઉપદેશ, હજુ સુધી પરીક્ષિત રાજાને ખબર નથી કે આ બળદ એ ધર્મ જ છે, પણ ઉપદેશ કરે છે. એ ઉપદેશના અંતે પરીક્ષિત રાજા સમજી શકે આવું બોલનાર કોઈ સામાન્ય વ્યક્તિ હોય નહીં, એટલે આ ધર્મ જ છે. પછી પરીક્ષિત નજીક નક્કી કરશે. પણ બળદે પરીક્ષિત રાજાને જે ધર્મનો ઉપદેશ કર્યો શું છે એ તમને શ્રવણ કરાવું. હે પુરુષ શ્રેષ્ઠ, શાસ્ત્રોના જુદા જુદા વચનોથી મોહિત થયેલા હોવાથી જેનાથી ક્લેશના કારણ ઉત્પન્ન થાય છે તે પુરુષને અમે જાણતા નથી. જોયું એક વસ્તુ પહેલાં કીધું કે હવે આ બહુ અત્યારે આપણે કહીએ છીએ ને વારંવાર કે ધર્મ શું અધર્મ શું, આપણે માણસો ગૂંચવી જતા હોય છે. તો એ જ વાત અહીંયા કરવામાં આવેલી છે કે શાસ્ત્રોના વચનો જુદા જુદા, દરેક શાસ્ત્રમાં વિરોધાભાસી વચનો આપેલા છે, આજ્ઞાઓ અલગ અલગ આપેલી છે કે છે. હવે એનું અર્થઘટન કરવું એ ગુરુજનોનું કામ છે અને શિષ્યોને એનું માર્ગદર્શન આપે. પણ કહે છે કે એના કારણે જે ક્લેશ થાય છે એ અનેક પ્રકારના ઉત્પન્નો કારણો, એ ક્લેશ ઉત્પન્નના કારણો અનેક છે. હવે કેટલાક લોકો કહે છે કે વિકલ્પના વસ્ત્રથી આચ્છાદિત પોતાનો આત્મા જ સુખ. હવે જે માણસોને કષ્ટો પડે છે તો કષ્ટનું કારણ શું? આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે જે કષ્ટો પડે છે એ કષ્ટનું કારણ શું? સામાન્ય રીતે આપણે એવું સમજીએ કે આપણા કર્મોના કારણે આપણને કષ્ટ પડે છે. પણ અહીંયા ધર્મ પોતે શું કહે છે કે કેટલાક એમ કહે છે કે આનો આત્મા જ એ સુખ દુઃખનું કારણ બને છે. બીજાઓ નસીબને સુખ દુઃખને, કેટલાક કહે છે મારા ભાગ્યમાં જે લખ્યું હશે કરું, એટલે નસીબને સુખ દુઃખનું કારણ બને છે. કેટલાક કારણે સુખ દુઃખનું કારણ બને છે. નથી કહેતા અત્યારે મારો સમય સારો ચાલે છે, કાળ સારો ચાલી રહ્યો છે એમ. કેટલાક સ્વભાવને સુખ દુઃખના કારણ, કેટલાક દુઃખી થાય તો પોતાના સ્વભાવથી દુઃખી થતા હોય છે, એટલે સ્વભાવને સુખ દુઃખનું કારણ બને છે. અને કેટલાક તો એ વાત તર્કથી સમજાવી નથી, એટલે કેટલાક એ તો સમજી શકાય નથી કોને સુખ પડે છે કોને દુઃખ પડે છે. આપણે સામાન્ય રીતે માની કે પૈસાવાળો માણસ સુખી છે,
પૈસા વગરનો માણસ દુઃખી આપણે સામાન્ય એવું માનીએ છીએ, પરંતુ હકીકતમાં એવું નથી. જો પૈસાવાળો સુખી હોય તો ઘણા પૈસાવાળા આપઘાત કરતા થયા છે. તો કેમ આપઘાત કરે છે? એટલે એવું નથી કે પૈસાથી સુખ મળે છે. એટલે એ સ્વભાવનું પણ એક કારણ હોઈ શકે છે. પછી નિર્દેશપણે સુખ દુઃખનું કારણનો કોઈ નિર્દેશ કરી શકાય એમ. આ બધી વાત કોણ કરે છે? ધર્મ એટલે કે બળદ પરીક્ષિતને કહે છે. તેથી હે રાજન, આમાં સુખ દુઃખના કારણમાં તમારી બુદ્ધિથી તમને યોગ્ય લાગે તેનો વિચાર કરી તમે પોતે જ નિશ્ચય કરો. હવે તમે વિચાર કરો, પરીક્ષિત રાજા બળદને પૂછે છે કે તું દુઃખી કેમ છું? ગાયને પૂછે છે તું દુઃખી કેમ છું? તને કોણ મારે છે? તો એમ નથી કહેતા કે મને આ શૂદ્ર રાજા મારે છે. ધર્મ શૂદ્ર રાજા પર આક્ષેપ કરતો નથી, પરંતુ રાજાને સુખ દુઃખના કારણ શું હોઈ શકે એની અલગ અલગ જે મતાંતર છે એની વાત કરે છે. હવે સુબોધનીજીમાં મહાપ્રભુજી કહે છે કે ધર્મ એવું કહે છે રાજાને કે મારા 3 પગો કંઈ એક સાથે નાશ નથી પામ્યા. હવે હકીકતમાં 3 પગો કોને મારે કાપી નાખેલા? આ શૂદ્ર રાજાએ. છતાં ધર્મ શૂદ્ર રાજાનો દોષ કાઢતા નથી. તો કે છે મારા 3 પગો કોઈ એકે સાથે નાશ નથી પામ્યા. સતયુગમાં તો મારા 4 પગ હતા, અને સતયુગ પૂરો થયો એટલે મારો તપ નામનો પગ જતો રહ્યો. પછી ત્રેતામાં મારા 3 પગ રહ્યા. ત્રેતા હતો એનો પૂરો થયો તો મારો શૌચ નામનો પગ જતો રહ્યો. પછી દ્વાપરમાં મારા 2 પગ રહ્યા. દ્વાપર આવ્યો ત્યાં મારો દયા નામનો પગ જતો રહ્યો. અને પછી કહે છે કળિયુગ આવ્યો તો કળિયુગમાં અત્યારે હું સત્ય એના પગ પર ઊભો છું. હવે જે કંઈ કર્યું તે કાલે કર્યું અથવા ભગવાને કર્યું, જે બન્યું તે સ્વભાવથી જ બન્યું, એ હું તમને કહી શકતો નથી કે ભાઈ આ વસ્તુ બની તો એ કાલે કરી, ભગવાને કરી, કે મારા સ્વભાવથી બની, કેવી રીતે બની એની મને કાંઈ ખબર નથી. હવે આ સુબોધનીજીમાં મહાપ્રભુજી આ બધા જે મતાંતરો થયા કે માણસને દુઃખ પડે છે શાના કારણે પડે છે, એ બધી વાતો મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ઘણી જ ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. એટલી બધી સુબોધિની લઉં ને તો 3-4 સત્ર આપણા નીકળી જાય, એટલે હું તમને ટૂંકામાં જ એનું નિરૂપણ કરું છું. મહાપ્રભુજી સુબોધિનીજીમાં આ બધા કારણોની ચર્ચા કરી છે કે મનુષ્યને જે દુઃખ પડે છે એનું શું કારણ છે. એમાંનું એક કારણ મહાપ્રભુજી એવું આપેલું છે કે શ્રીમદ ભાગવતના આપણે 10મ સ્કંદમાં જ્યારે જઈશું ત્યારે એ વખતે ઇન્દ્ર રાજાનો જે યજ્ઞનો ભંગ, ગોવર્ધન લીલા થશે એ વખતે ભગવાન પોતે સ્વયં એક કારણ આપે છે કે કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મનૈવ અભિપદ્યતે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ અર્જુનને, ભગવાન શ્રી કૃષ્ણ નંદ રાજાને કહે છે કે ભાઈ આ ઇન્દ્ર શું કરવાનું? તો કહે છે કર્મથી માણસ જન્મ છે, કર્મથી માણસ મરે છે. સુખ દુઃખ ભય અને ક્ષેમ એ બધું કર્મથી મળે છે કે છે. તો મહાપ્રભુજીએ ગોવર્ધન લીલાનો શ્લોક અહીંયા સુબોધનીજીમાં મૂક્યો છે, એની વાત પણ કરી છે. એટલે એ એંગલ જોવા જાઓ તો કર્મ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે મહાપ્રભુજી પાછું એકાદશ સ્કંદના 7મા અધ્યાયમાં 21મા શ્લોકમાં 2 શ્લોકો આપવામાં આવેલા છે. એનો અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજીએ ઉલ્લેખ કરેલો છે. તો એ 2 શ્લોકો કેવા છે? તો મહાપ્રભુજી એ શ્લોકોમાં એમ કહે છે આત્મનો ગુરુ આત્મૈવ પુરુષસ્ય શ્રેષ્ઠ યત પ્રક્ષાનુમાનાભ્યામ શ્રેયો અસૌ અનુવિંદતે. એટલે કહે છે કે મનુષ્ય સ્વયં જ પોતાનો ગુરુ છે અને પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે. એટલે મનુષ્ય, આ વસ્તુ તો બધો આપણને વારંવાર સમજાવી ચૂક્યું છું કે મનુષ્યએ પોતાનો ઉદ્ધાર પોતાને જ કરવાનો છે અને મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ. એ બધી વાતો પણ આપણે થોડીક આજે મહાપ્રભુજી સુબોધનીજીમાં બહુ સરસ વાતો કરી છે, થોડી કરું છું તમને. પછી મહાપ્રભુજી સુબોધનીજીમાં 11મા સ્કંદના 7મા અધ્યાયનો બીજો એક શ્લોક પણ મૂકેલો છે. અને એમાં એમ કહે છે, મહાપ્રભુજી ગુજરાતી બોલું છું, કે ભગવાન ઉદ્ધવજીને એમ કહે છે મેં 1 પગવાળા, 2 પગવાળા, 3 પગવાળા, 4 પગવાળા
ઘણા પગવાળા, પગ વિનાના અનેક યોનિઓનું અનેક પ્રકારના શરીરો બનાવ્યા, પરંતુ બધામાં મને મનુષ્ય શરીર જ સૌથી વધારે પ્રિય છે. અને મનુષ્ય શરીર કેમ વધારે ભગવાનને પ્રિય છે? તો એના માટે લખ્યું છે કે મનુષ્ય શરીર દ્વારા જ હું જાણી શકાઉં છું. એટલે ભગવાનની પ્રાપ્તિ કોઈને જો કરવી હોય તો મનુષ્ય દ્વારા જ એ સમજી શકે છે, બાકી કશું સમજી શકાતું નથી. એટલે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો મનુષ્ય શરીર એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે. હવે આ જ્યારે મહાપ્રભુજી વાત કરે છે તો મનુષ્ય શરીરને શ્રેષ્ઠ એકાદશ સ્કંધની અંદર ભગવાન પોતે ઉદ્ધવજીને જણાવી રહ્યા છે. તો હવે આવી જ એક વાત ઐતરીય ઉપદેશ જ છે. તમને બધાને ખબર છે કે વેદાંતનો જે ભાગ છે એ ઉપનિષદો કહેવાય છે. અને એ ઉપનિષદોમાં પણ સુંદર સુંદર વાતો, આપણી પાસે તો એવી સમય હોતો જ નથી આવા ઉપનિષદો ખોલીને આપણે એનો અભ્યાસ કરીએ. પણ હું તમને એક સુંદર વાત કરું છું. ઐતરીય ઉપનિષદની અંદર એવી ચર્ચા થાય છે કે જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું તો પ્રભુએ સર્વપ્રથમ આ દેવતાઓને ઉત્પન્ન કર્યા છે. અગ્નિ, ચંદ્ર, સૂર્ય, આ વગેરે બધા દેવતાઓ છે ને એને ભગવાને પહેલાં ઉત્પન્ન કર્યા. આ દેવતાઓ ઉત્પન્ન તો થયા, આ ઐતરીય ઉપનિષદની વાત કરું છું, પણ બધા ભૂખ તરસથી યુક્ત થયેલા હતા. દેવતાઓએ ભગવાનને કીધું કે પ્રભુ, અમને તો બહુ ભૂખ લાગી છે, તરસ લાગી છે કે જેમ, તો અન્ન ભક્ષણ કરવા માટે અમને કોઈક સારી જગા બતાવો કે છે. તો ભગવાને કીધું સારું કે છે, તમને રહેવા માટે કોઈક સારી જગા બતાવું છું કે છે. એટલે સૌથી પ્રથમ ભગવાને ગાયનું શરીરની રચના કરી અને કીધું તમે આ ગાયના શરીરમાં જતા રહો, ગાય ખાશે એટલે તમારી ભૂખ શાંત થઈ જશે. દેવતાઓએ ના પાડી દીધી, અમને આ શરીર પસંદ નથી, અમને બીજું કોઈ સારું શરીર આપો કે છે. ભગવાન કે સારું કે છે. એટલે ભગવાને ઘોડાના શરીરનું નિર્માણ કર્યું અને કીધું તમે બધા દેવો અંદર ભરી જાઓ, ઘોડું ખાશે તમારી ભૂખ શાંત થશે કે છે. તો દેવોને આ ઘોડાનું શરીર પણ પસંદ પડ્યું નહીં કે ના પ્રભુ, અમને આવી જગ્યાએ નથી એવું કે છે, હજુ અમને કોઈ સારી જગ્યા બતાવો કે છે. એટલે ભગવાને પછી ત્રીજી વખત જે શરીર નિર્માણ કર્યું એ મનુષ્યનું શરીર નિર્માણ કર્યું. તો મનુષ્યનું શરીર જોઈ અને દેવતાઓ વાહ વાહ બોલ્યા, વાહ પ્રભુ વાહ, આમ બહુ સરસ તમે રચના કરી છે કે છે, આ મને ગમી. જો ભાગવતના એકાદશ સ્કંદમાં પણ ભગવાને કીધું એક પગવાળા, બે પગવાળા, ચાર પગવાળા, 6 પગવાળા, અનેક પગવાળા, પગ વિનાના, પણ બધા કરતાં મને મનુષ્યનું શરીર ઉત્તમ લાગ્યું છે. તો અહીંયા ઐતરેય ઉપનિષદમાં પણ એ જ વાત આવે છે કે ભગવાને અનેક પ્રકારના શરીર ઉત્પન્ન કર્યા, પણ જ્યારે છેલ્લે એમને મનુષ્યનું શરીર ઉત્પન્ન કર્યું ભગવાને, તાને દેવતાઓએ કહ્યું કે પ્રભુ, આ તમારી સુંદર અને શ્રેષ્ઠ રચના છે કે છે, હમણાં આ ગમી ગયું કે છે, હવે અમે અમારા તમે કહો એ પ્રકારે અંદર પ્રવેશ કરી લઈએ કે છે. તો ભગવાને કીધું તમે બધા આ શરીરમાં અંદર એન્ટ્રી લઈ લો અને પોતપોતાનું યોગ્ય સ્થાન શોધી અને શરીરમાં દાખલ થઈ જાઓ. તો એ ઐતરેય ઉપનિષદમાં લખ્યું છે કે પહેલાં અગ્નિદેવ દાખલ થયા મનુષ્યના શરીરમાં, પુરુષ શરીરમાં. તો વાક ઇન્દ્રિય બની અને એને મુખમાં પ્રવેશ કરેલો. મુખમાં અગ્નિનો વાસ છે. આપણે તમે જુઓ, જો મહાપ્રભુજી જે છે ને એ વાક પતિ, વાણીના પતિ છે અને વિશ્વાનર એટલે અગ્નિ સ્વરૂપ છે, બરાબર છે. તો અહીંયા એક વસ્તુ આવીને કે અગ્નિ બનીને અગ્નિદેવે મુખમાં પ્રવેશ કર્યો. પછી વાયુદેવ વારો આવ્યો એટલે વાયુદેવે પ્રાણ બનીને નાસિકામાં પ્રવેશ. એટલે આપણે નાસિકાથી જે શ્વાસોશ્વાસ કરીએ છીએ ને તો એ વાયુદેવના કારણે કરી શકીએ છીએ. પછી સૂર્યદેવ એને ચક્ષુ ઇન્દ્રિય બની અને નેત્રોમાં પ્રવેશ કર્યો. એટલે આપણી નેત્રો ગમે તેટલા સબળ હોય પણ જો અંધકાર હોય, સૂર્યનો પ્રકાશ ના હોય, એટલી અંધકાર હોય ત્યારે આપણે કશું જોઈ શકતા નથી. ભલે ને આપણી નેત્રો સારી છે, પાવરફુલ છે, તો પણ. પછી દિશાઓએ શ્રવણેન્દ્રિય બનીને કાનોમાં પ્રવેશ કર્યો. ચારે બાજુથી આવતા અવાજો, ચારે દિશામાં આવતા અવાજો કાન સાંભળી શકે છે. ઔષધિ અને વનસ્પતિઓએ રૂવાડા બનીને ત્વચામાં પ્રવેશ કર્યો. ચંદ્રમાએ મન બનીને હૃદયમાં પ્રવેશ કર્યો. મૃત્યુ અપાન બનીને નાભીમાં પ્રવેશ કર્યો. અને જળના અભિમાની દેવતાઓએ વીર્ય બનીને પુરુષના લિંગમાં પ્રવેશ કર્યો. આમ અલગ અલગ દેવતાઓએ મનુષ્ય શરીરમાં પોતપોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું અને આમ ભગવાને અનેક પ્રકારની યોનિઓનું સર્જન કર્યું. એટલે પછી મનુષ્ય જે ખોરાક ખાય
એમાંથી આ બધા દેવોને પોષણ મળતું થયું. તો આવી એક કથા ઐતરેય ઉપનિષદની હતી, મેં આપણે વિષ્ણુ શ્રવણ કરાય છે. આ મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં જે આ વાત બતાવી કે મનુષ્યનું શરીર, પુરુષ શરીર એ શ્રેષ્ઠ સર્જન છે, એના માટે કહ્યું. હવે મહાપ્રભુજી ગીતામાં આપણે જે બી થિયરી છે ને કે સુખ દુઃખનું કારણ શું છે, એના બધા અનેક કારણો મહાપ્રભુજીએ ચર્ચા છે, પણ હું તમને ટૂંકામાં જ કહું છું. હવે ગીતામાં પણ એક બે વાતો આપણને મહાપ્રભુજી સમજાવે છે, એટલે ગીતાના આધારે હું તમને સમજાવું. તો મહાપ્રભુજી ગીતામાં એમ કહ્યું છે કે ઉદ્રેત આત્માનમ અવસાદેત આત્મૈવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. પોતાના વડે સંસાર સાગરથી પોતાને ઉદ્ધાર કરવાનો છે અને પોતાની અધોગતિમાં માણસે નાખવો જોઈએ નહીં. એટલે જો માણસ પોતે પોતાનો ઉદ્ધાર કરી શકે તો માણસ પોતે પોતાનો મિત્ર છે, અને જો ઉદ્ધાર ના કરે અને માણસ પોતાની જાતને અધોગતિમાં નાખે તો માણસ પોતે જ પોતાનો શત્રુ છે. એટલે આ વસ્તુ તો ભાગવતમાં પણ કહીને કે માણસ પોતે જ પોતાનો ગુરુ છે, કે તમારો ઉદ્ધાર તમારે જ કરવાનો છે. બીજો આગળ શ્લોક છે કે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્મા એ પોતે જ મિત્ર છે. જીવાત્મા પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો દુશ્મન. જો તમે ઇન્દ્રિયો અને મનને જીતી શકો તો તમે તમારા મિત્ર, અને તમે એના કયા પ્રમાણે વિષય ભોગોમાં ફસાયેલા રહેશો તો તમે તમારા દુશ્મન. આ ગીતામાં કીધું છે, અને મહાપ્રભુજીએ પણ આ વાત આપણને સુબોધિનીજીમાં સમજાવેલી છે. પછી અલગ અલગ જે આપણે ભીષ્મ પિતામહની સ્તુતિમાં પણ એક શ્લોક આવ્યો હતો, એ પણ મહાપુરુષે ટાંકેલો છે સુબોધિનીજીમાં. સર્વમ કાલકૃતમ મન્યે ભવતામ યદ્યત પ્રિયમ સપાલો યદ વસે લોકો વાયોરિવ ગણાવલી. એટલે એમ કે છે મહાપ્રભુજી કે ભીષ્મ પિતામહ એ વખતે બોલે છે કે પાંડવોને જે દુઃખ પડ્યું, કારણ કે મુખ વાત આપણે વાત દુઃખની જ છે. બળદને જે દુઃખ પડ્યું છે, ગાયને દુઃખ પડ્યું છે, તો એનું કારણ શું છે એની ચર્ચા અત્યારે ચાલેલી છે. તો ભીષ્મ પિતામહ પણ પાંડવોને જે દુઃખ પડ્યું એના માટે કહે છે તમને જે અપ્રિય થયું તેનું કારણ હું કાળને જ માનું છું. લખ્યું છે કે જે રીતે વાદળની આખો સમૂહ હોય અને વાયુ ધારે ત્યાં વાદળના સમૂહને લઈ જાય છે, એવી રીતે ઇન્દ્રાદી લોકપાલોથી લઈને આખા બધા લોકો કાળને વશ છે. એટલે ભીષ્મ પિતામહના જે ભગવાનની જે સ્તુતિ કરેલી છે એમાં પણ એક શ્લોક આવે છે, એમાં કાળને જ મુખ્ય વસ્તુ બનાવવામાં આવેલી છે. તો હવે કહે છે કે ધર્મે આ પ્રકારે રાજાને પરીક્ષિતે જ્યારે ઉપદેશ કર્યો ત્યારે રાજા પરીક્ષિતે એને ખબર નથી પડતી, એટલે હવે એને પોતાના મનમાં મૂંઝવણ હતી, એ દૂર થઈ ગઈ છે. અને ધર્મને કહ્યું કે હવે રાજા જુએ છે આ બળદને આટલું દુઃખ પડે છે તો એ કોઈનો દોષ કાઢતો નથી, ને ઉપરથી બધી થિયરી આપી છે. હવે રાજાને ખબર પડે છે કે આ બળદ એ બળદ નથી, પરંતુ આટલી ધર્મની વાતો કોણ કરી શકે, કોઈ પશુ થોડું કરી શકવાનું હતું. તો અને કોઈ દેવ તો છે નહીં, કારણ કે નીચે જમીન પર પગ પડેલા છે કે છે. એને લખ્યું છે અહીંમાં કે શુદ્ધજી મહારાજ પરીક્ષિત સૌનક મુનિને ઉપદેશ કરતા કહે છે કે રાજાએ વિચાર કર્યો કે ધર્મ સિવાય બીજું કોઈ આમ કહી શકે નહીં. રાજા ચક્રવર્તી હતો, વિચાર કરનાર હતો. રાજાએ વિચાર કર્યો કે મેં વ્યવહારિક રીતે પ્રશ્ન કર્યો, તેનો જવાબ એને બીજી રીતે આપ્યો છે કે છે. રાજા કુશાગ્ર બુદ્ધિનો હતો, અને રાજાએ આવો નિશ્ચય કર્યો કે આ કલિયુગ જ ઘાત કરનારો છે અને એને જ બળદને મારો છે. એ તો એ વાત આ કહેતો નથી, અને બીજી વાત કહે છે માટે આ ધર્મ છે, આ ધર્મ છે અને આ કલિયુગ છે એનો દોષ કાઢતો. કેમ ધર્મ એનો દોષ, કલિયુગનો દોષ કાઢતો નથી? કારણ કે ક્ષમા વિદેશ્ય ભૂષણમ. તો પરીક્ષિતનો શ્લોક આપણે યુધિષ્ઠિરનો આ મંત્ર હતો ને, ક્ષમા વિદેશ્ય ભૂષણમ. યુધિષ્ઠિર કોણ છે? ધર્મરાજા છે, અને ક્ષમા એટલે અહીંયા ધર્મ પણ કલિયુગને એટલે શુદ્ર રાજાને ક્ષમા આપવાની વાત કરે છે. એટલે એને પેલા શુદ્ર રાજાનો એટલે કલિયુગનો દોષ પ્રકટ કરેલો નથી. હવે રાજાએ કહ્યું, હવે રાજાને થોડો ઘણો ખ્યાલ આવી ગયો કે આ ધર્મ જ છે. રાજાએ કહી દીધું કે ધર્મ પ્રવિશી ધર્મજ્ઞ ધર્મોસી વૃષરૂપ ધ્રુકમ યદ ધર્મ કૃત સ્થાનમ સૂચકસ્યાપી તદ ભવેત. રાજાએ કહ્યું કે હે ધર્મજ્ઞ,
તમે ધર્મની વાત કહો છો, માટે વૃષભનું રૂપ ધારણ કરનાર તમે ધર્મ છો. અધર્મનું આચરણ કરનારને નરક વગેરે સ્થાન મળે છે. તે જ અધર્મની સલાહ આપનારને. હવે જો અહીંયા કહે છે કે અધર્મનું કોઈ આચરણ કરે તો એને પણ નરક મળે, અને અધર્મનું તમે કોઈને સલાહ આપો એટલે ખોટી માર્ગદર્શન આપો કે આમ ખોટું કર, તેમ ખોટું કર, ભલે તમે ખોટું નથી કરતા પણ બીજાને ખોટું કરવાનું પ્રોત્સાહન આપો છો તો પણ એને નરક મળે છે. આવું ભાગવતમાં લખ્યું છે. હવે આવી જ એક સુંદર વાત ભાગવતમાં અન્ય ઠેકાને લખેલી છે કે કોઈ વ્યક્તિ ધર્મનું આચરણ કરતી હોય, આચરણ કરનારને બીજું કોઈ માણસ ધર્મનું પોષણ આપતું હોય. બાકી એક જેને ધર્મનું ઘરમાં માને કંઈક સેવા કરી, કોઈ સ્ત્રીએ ઠાકોરજીને પુષ્ટ કરાય અને ઘરમાં પધરાવી લીધા, ઘરના બીજા સદસ્યો ભલે એને હેરાન નથી કરતા પણ એને પોષણ આપે છે, એને અનુમોદન આપે છે, હા ભાઈ તો એ સારું કર્યું ચલો એમ કરે. એટલે એ જેને પોષણ આપે છે એ પણ એટલો જ ધર્મનું ફળ મેળવે છે. અને ત્રીજું, એને સેવા માટેની અનુકૂળતા એના પતિદેવ કરી આપતા હોય. ભલે પતિદેવની સેવામાં રસ નથી પણ એને પોતાની પત્નીને સેવા માટેની અનુકૂળતાઓ બધી કરી આપતા હોય. તો પોષણ ધર્મનું આચરણ કરનારને એનું પોષણ કરનાર અને આચરણ કરનારને અનુકૂળતાઓ પ્રાપ્ત કરી આપનાર, એ ત્રણ જણને એક સરખું ફળ છે. એટલે જે વૈષ્ણવો સત્સંગ સાંભળે છે એને મારી નમ્ર વિનંતી કે કોઈ પણ વ્યક્તિ ધર્મનું આચરણ કરતી હોય તો ક્યારેય રૂકાવટ લાવવી નહીં. ઓન ધી કોન્ટ્રારી બને ત્યાં સુધી એને સપોર્ટ કરજો. તમે કદાચ કોઈ કારણસર ધર્મનું આચરણ ન કરતા હોય પણ તમે તમારી પત્નીને કે પતિને કે બાળકોને ધર્મના માર્ગમાં પ્રેરણા આપશો તો પણ એનું ઘણું મોટું ફળ છે. આ શાસ્ત્રો કહે છે, ભાગવત કહે છે, અને જ્યારે એ વાત આવશે ભાગવતમાં આનું ફરીથી હાઇલાઇટ કરીશ. પણ આ તમને કીધું એની સેમ વસ્તુ છે. અધર્મ કરનાર અને અધર્મનો સપોર્ટ કરનાર બંને ઇક્વલી ગુનેગાર છે. તમને વૈષ્ણવ ખબર હશે જ કે મનુસ્મૃતિમાં એક સુંદર શ્લોક છે, અને એ શ્લોક બેઠો મહાપ્રભુજીએ એક જગ્યાએ સુબોધનીજીમાં મૂકેલો છે. તો એક શ્લોકનો અર્થ એવો થાય છે કે 5 મહાપાપ કહેવામાં આવેલા છે. કયા કયા 5 મહાપાપ? તો બ્રહ્મ હત્યા, મદિરા પાન, સોનાની ચોરી અને ગુરુપત્ની ગમન. આ 4. અને 5મું, આમાં કોઈ સાથ આપે તે. તો આ 5ને મનુસ્મૃતિએ મહાપાપ કીધા છે. મહાપ્રભુજી આ વસ્તુ બેઠી સુબોધનીજીમાં બતાવી છે. પણ ફરક એટલો છે કે બ્રહ્મહત્યા એટલે બ્રાહ્મણ્ય હત્યા એવું નથી. બ્રહ્મહત્યાની ઇક્વિવેલન્ટ કોઈ પણ પાપ હોય એને બ્રહ્મહત્યા કહેવાય. મદિરા પાન તો બહુ જાણીતી વસ્તુ છે. આજકાલ તો લોકો બધા એ પાપ કરતા જ હોય છે, મોટા ભાગના લોકો. જેટલો માણસ મોટો એટલો એને હાઈ ક્વોલિટીની મદિરા પીતો હોય એવું લાગે છે કદાચ. પછી સોનાની ચોરી એવું નહીં. સોનાની ચોરી નહીં, બધી કોઈ પણ પ્રકારની ચોરી કરતો હોય એ પણ એટલો જ ગુનેગાર છે. પછી ગુરુપત્ની ગમન નહીં, વ્યભિચાર કરનારનું મહાપાપ છે. તો મહાપ્રભુજીએ લખ્યું છે એક જગ્યાએ કે આવા મહાપાપ કરનારનું પણ કદાચ, અને સોરી બ્રહ્મ આપણે એ બીજો શ્લોક છે. પાછા આમાં એવું લખ્યું છે મહાપ્રભુજી કે આ 5 પ્રકારના મહાપાપ કરનારને લાખો કરોડો વર્ષની નરકની સજા થાય છે. આ પાપો અક્ષમ્ય છે. આ 5 પ્રકારના પાપો છે મનુસ્મૃતિએ મહાપાપ કીધા છે. એટલે તમને એ પાપ કરનાર અને એમાં એને સપોર્ટ કરનાર એ ઇક્વલી ગુનેગાર છે. એટલે મહાપાપ જ થઈ ગયું કહેવાય. આ આપણને મનુસ્મૃતિની વાત મેં કરી છે. હવે અહીંયા આ જે શ્લોક ધર્મરાજાનો આવ્યો છે એની સુબોધનીજી હવે આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે લઈશું. આજે સમય થઈ ગયો છે વિષ્ણુ. હવે આપણે સોમવારે રાત્રે 8 વાગે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ.